હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો જ્યારે પ્રોટીનની વાત આવે છે ને ત્યારે મોટા ભાગના લોકો છે તે નોનવેજ ખોરાક વિશે વાત કરવા લાગે છે, પરંતુ જે લોકો સંપૂર્ણ શાકાહારી એટલે કે વેજીટેરિયન છે તે લોકોને તરત જ પ્રશ્ન એવો થાય છે કે તો અમારા આખા દિવસની પ્રોટીનની જરૂરિયાત છે તેને શું પૂરી કરવા માટે પ્રોટીન પાવડર લેવો એ માત્ર એક વિકલ્પ છે? તો મિત્રો જવાબ છે સ્પષ્ટ ના। કારણ કે આજના આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું ઈંડાથી પણ વધારે સારી ગુણવત્તાના અને વધારે માત્રામાં જેમાં પ્રોટીન રહેલું છે અને સંપૂર્ણ શાકાહારી સોર્સ છે એવા 6 થી 8 વસ્તુઓના નામ કે જેને તમે લોકો ખાશો તો તમારા દૈનિક જીવનની પ્રોટીનની જરૂરિયાત છે તેને ખૂબ જ સરળતાથી પૂરી કરી શકાય છે। અને મિત્રો પહેલાં એ જણાવી દઉં કે પ્રોટીન છે તે આપણા શરીર માટે શા માટે જરૂરી છે, તો તમને જણાવી દઉં કે આપણા લોકોના શરીરમાં સ્નાયુ વિકાસ કરવા માટે અથવા આખું શરીર જે સ્નાયુઓનું બનેલું છે તે સ્નાયુઓના નિર્માણ માટે પ્રોટીન છે તે ખૂબ જ જરૂરી છે, કારણ કે સ્નાયુઓ પોતે જ પ્રોટીનના બનેલા છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આપણા વાળ છે, આપણી ત્વચા છે તેને સારી તેની જાળવણી કરવા માટે પણ પ્રોટીન ખૂબ જ વધારે જરૂરી છે। બ્લડ સુગરને પણ સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખવા માટે પ્રોટીન ખૂબ જ વધારે જરૂરી છે અને તેની સાથે સાથે આપણું વજન નિયંત્રણ કરવા માટે અને હાડકાઓના બંધારણ માટે પણ પ્રોટીન ખૂબ જ વધારે જરૂરી છે, કારણ કે પ્રોટીન છે તે પચવામાં પ્રમાણમાં થોડું ભારે હોય છે। એટલા માટે પ્રોટીનયુક્ત ખોરાક લેશો તો લાંબા સમય સુધી તમને ભૂખ નથી લાગતી અને તેના પરિણામ સ્વરૂપે તમે લોકો આડાઅવળી વસ્તુઓ ખાવાનું જે મન થાય છે તેનાથી પણ બચી શકો છો। મિત્રો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે ઈંડામાં છે તે પ્રોટીન સારી એવી માત્રામાં રહેલું હોય છે, પણ આજકાલ જે બજારમાં ઈંડાઓ મળે છે તેની ગુણવત્તા સામે ચોક્કસથી આપણને લોકોને પ્રશ્ન થાય, કારણ કે કુદરતી રીતે એક મરઘી છે તેનું આયુષ્ય 8 થી 10 વર્ષનું હોય છે અને એક વર્ષ દરમિયાન મેક્સિમમ 15 થી 20 ઈંડા છે તે આપી શકે છે, પરંતુ આજકાલ તેની ડિમાન્ડ વધવાને કારણે હાઇબ્રિડ બીટ્સ તેની જીનેટિકલ તેને મોડિફાઈ કરી અને હાઇબ્રિડ બીટ્સ તૈયાર કરવામાં આવી છે કે જેને એક ધારા તાપમાનમાં અને કોન્સન્ટ્રેટ એકદમ કંટ્રોલ્ડ ટેમ્પરેચરની અંદર રાખવામાં આવે તો તે એક વર્ષમાં 300 જેટલા ઈંડા આપી શકે છે। અને આવું કરવાના પરિણામ સ્વરૂપે તે સતત 2 વર્ષ સુધી તેમાંથી એક જ શરીરમાંથી 300 ઈંડા લેવામાં આવે છે, તેના પરિણામે તેનું શરીર પણ ધીમે ધીમે નબળું પડવા લાગે છે અને ત્યાર પછી તેની ક્ષમતા ઘટી અને દર વર્ષે 150 થી 180 જેટલા ઈંડા જ આપી શકવાની રહી જાય છે। પરિણામે હવે તે પ્રોફિટેબલ ન રહેતા તેને સ્લોટર હાઉસમાં પણ મોકલી દેવામાં આવે છે। મિત્રો આવી વસ્તુઓ ખાઈ અને તમે તમારી હેલ્થ શું બનાવી લેવાના છો કે જેમાં બીજાના શરીરનું નુકસાન થઈ રહ્યું છે। મિત્રો ત્યારબાદ આગળ વાત કરવા જાઉં તો બાકી બજારમાં જે મળતા ઈંડા છે તેમાંથી 98% ઈંડાઓ છે તે બેટરી કેજમાં જે મરઘીઓને ઉછેરવામાં આવે છે તેમના ઈંડા છે। એનો મતલબ કે આમાં મરઘીઓને એટલી નજીક રાખવામાં આવે છે કે જેમાં તેઓ હલનચલનની ક્રિયા તો દૂર પોતાની પાંખો છે તેને પણ બરાબર રીતે નથી ખોલી શકતી અને આવું જ્યારે મરઘીઓ સાથે થાય છે ત્યારે તેઓ એકબીજાને ચાંચ મારવા લાગે છે। હવે આવું ન થાય એટલા માટે તેમને એનેસ્થેસિયા આપ્યા વિના જ તેમની ચાંચ છે તેને કાપી નાખવામાં આવે છે અને આટલા દુઃખના પરિણામે આટલી તકલીફના પરિણામ સ્વરૂપે તે વારંવાર બીમાર પડવાની શક્યતા વધી જાય છે અને આવું ન થાય એટલા માટે તેમને જે ખોરાક આપવામાં આવે છે તે ખોરાકની અંદર જ એન્ટીબાયોટિક છે તે ઉમેરી અને દેવામાં આવે છે અને તેના પરિણામ સ્વરૂપે બને છે એવું કે તેમના દ્વારા આપવામાં આવતા ઈંડાઓ છે તેની અંદર પણ આ એન્ટીબાયોટિક છે તેનો કાંઈક ભાગ આવી જાય છે, તેનું રેસિડ્યુ આવી જાય છે અને તે ખાવાથી એક સમય પછી એવો સમય આવશે કે જ્યારે તમારું બોડી છે, તમારું શરીર છે તે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ બની જાય છે અને તેના પરિણામે હવે તમે ક્યારેક ખરેખરમાં બીમાર પડશો અને ખરેખરમાં તમારા શરીરને એન્ટીબાયોટિકની જરૂર હશે ત્યારે પણ તમારા શરીરની અંદર આ એન્ટીબાયોટિક દવાઓની અસર નહીં થાય। તો પછી મિત્રો આવી વસ્તુઓની આપણે ચર્ચા નથી કરવી અને સીધા જ જાણી લઈએ એવા 6 શાકાહારી સોર્સ વિશે કે જેને આપણે લોકો અપનાવી લેશું તો આપણા શરીરની રોજિંદા જીવનની જરૂરિયાતો ખૂબ જ સરળતાથી પૂરી કરી શકાશે। મિત્રો તેમાં નંબર 1 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે રાજમા, કે જેને આપણે લોકો કિડની બીન્સ તરીકે પણ ઓળખીએ છીએ। મિત્રો 100 ગ્રામ રાજમાની અંદર લગભગ 24 ગ્રામ જેટલું પ્રોટીન રહેલું હોય છે। ઘણા લોકો એવું તર્ક કરે છે, એવું નબળું તર્ક કરે છે કે ભાઈ રાજમાની અંદર 9 જરૂરી એમિનો એસિડ નથી રહેલા, કારણ કે 9 એમિનો એસિડ હોય ત્યારે જ તે સંપૂર્ણ પ્રોટીન બને છે। હા, આ વાત સાચી છે, પણ મિત્રો તેમાં 8 એમિનો એસિડ રહેલા છે અને 9મું એમિનો એસિડ એ સંપૂર્ણ નથી એવું નથી, પણ ઓછી માત્રામાં છે કે જેનું નામ થાયોમિન છે।
મિત્રો હવે તમને એક સરળ વસ્તુ પૂછું કે તમે જ્યારે પણ રાજમા બનાવો છો ત્યારે રાજમાને કોરા તો ખાવાના નથી, તેને હંમેશા આપણે લોકો રોટલી અથવા ભાત સાથે ખાઈએ છીએ. અને મિત્રો થાયોમિન નામનું જે નવમું એમિનો એસિડ છે તે રોટલી અને ભાતમાં સારી એવી માત્રામાં મળી જાય છે. આમ કુલ મળીને આપણી આખી ડીશ તૈયાર કરવામાં આવે તો તેમાં સંપૂર્ણ 9 એમિનો એસિડ મળી અને એક પ્રોટીનનો સંપૂર્ણ ખોરાક તૈયાર થાય છે કે જેનું સેવન કરવામાં આવે તો આપણા શરીરને પૂરેપૂરા પોષક તત્વો મળી રહે છે. મિત્રો માત્ર એક નાનો કપ ભરીને પણ રાજમા લઈ લેશો ને તો તેની અંદર પણ 100 ગ્રામ જેટલા રાજમા થઈ જાય છે કે જે આપણા શરીર માટે પૂરતા છે અને આનું સેવન આપણે લોકોએ ચોક્કસથી કરવું જ જોઈએ. મિત્રો ત્યારબાદ વાત કરવા જાઉં તો રાજમા છે તેની અંદર કાર્બોહાઈડ્રેટ પણ સારી એવી માત્રામાં રહેલું હોય છે અને એટલા માટે તે લાંબો સમય સુધી શરીરને એકધારી ઉર્જા આપવાનું પણ કાર્ય કરે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો જે લોકો રોજે રોજ કઠોળનું સેવન નિયમિત રીતે કરે છે તે લોકોને 20% જેટલું ડાયાબિટીસ થવાનું જોખમ છે તે ઘટી જાય છે. તેની સામે એવા લોકો કે જેઓ કૃત્રિમ પ્રોટીનનું સેવન કરે છે તે લોકોને યુરિક એસિડ અને તેની સાથે સાથે કિડની ફેલ થવાની શક્યતાઓ વધી જાય છે. અને તેની સામે જે લોકો રાજમાનું સેવન પણ અઠવાડિયામાં 2-3 વાર કરે છે તે લોકોને આ પ્રકારની સમસ્યાઓ થવાનું જોખમ 13% જેટલું ઓછું થઈ જાય છે. મિત્રો એટલું જ નહીં પરંતુ આ બધા કઠોળ છે તેની અંદર માત્ર પ્રોટીન જ નહીં, માત્ર કાર્બોહાઈડ્રેટ જ નહીં પણ તેની સાથે સાથે ફાઇબર પણ ભરપૂર માત્રામાં રહેલું હોય છે અને તેની સાથે સાથે અન્ય વિટામિન્સ અને મિનરલ્સ પણ ભરપૂર રહેલા હોય છે કે જેથી કરીને આપણા શરીરને તમામ પ્રકારના પોષક તત્વો મળી રહે છે. રાજમા બનાવો ત્યારે એટલી એક બાબતનું ખાસ ધ્યાન રાખજો કે રાજમા જ્યારે બનાવો છો ત્યારે તેને બરાબર રીતે 6 થી 8 કલાક સુધી પહેલાં પાણીમાં પલાળી દેવા અને પછી યોગ્ય રીતે બનાવવા જોઈએ તો જેથી કરીને આપણે લોકો તેના બધા જ પોષક તત્વોનો લાભ મેળવી શકીએ. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો હવેના આગળની વસ્તુ જેને સ્થાન આપેલું છે પ્રોટીન માટે તેનું નામ છે દાળિયા. જી હા મિત્રો, દાળિયા છે તે ચણા હોય છે તેને બરાબર રીતે અડધો કલાક સુધી કાચા જ શેકી લેવામાં આવે ત્યારે તે દાળિયાનું સ્વરૂપ ધારણ કરી લે છે. અને મિત્રો ચણાને શેકવાના હોવાને કારણે અહીં તમે શેકી લેશો પછી જે દાળિયા બને છે તેમાં રહેલું પ્રોટીન છે તે ખૂબ જ સરળતાથી આપણા શરીરની અંદર સુપાચ્ય બની જાય છે અને સરળતાથી પચી જાય છે. આ ઉપરાંત દાળિયા તો એવી વસ્તુ છે કે જેને તમે સ્નેક તરીકે પણ ખાઈ શકો છો. કોઈ પણ સમયે અને કોઈ પણ જગ્યાએ ખૂબ જ સરળતાથી અવેલેબલ પણ છે અને તેને તમે લોકો ખાઈ પણ શકો છો. મિત્રો આનાથી માત્ર તમારા શરીરને પ્રોટીન જ મળે છે એવું નથી પરંતુ દાળિયાની અંદર લોહ તત્વ છે, મેગ્નેશિયમ છે, ઝીંક છે, પોટેશિયમ છે, ફોસ્ફરસ છે, ફોલેટ છે, આવા પોષક તત્વોથી ભરપૂર હોવાને કારણે તે લગભગ શરીરની બધી જ જરૂરિયાતો છે તેને પૂરી પાડે છે. મિત્રો બીજા રાજ્યોની અંદર તો દાળિયાનો લોટ બનાવી દેવામાં આવે છે કે જે લગભગ ચણાના લોટ જેવો જ બની જાય છે અને આ લોટને પાણીમાં ઓગાળી અને તેનું સત્તુ બનાવવામાં આવે છે. આ એક પ્રકારનું એવું હેલ્થ ડ્રિંક છે કે જે શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી તો પૂરી પાડે જ છે પણ સાથે સાથે શરીરમાં ઉર્જા અને શક્તિનો ભંડાર પણ ઊભો કરે છે. માટે આ પ્રકારનું ડ્રિંક છે તે પણ તમે બનાવીને લઈ શકો છો. તેનાથી તમારા શરીરને જબરજસ્ત ફાયદો થાય છે. મિત્રો દાળિયા કે જેમાંથી બને છે તે ચણા, પછી એ કાબુલી ચણા હોય કે કાળા ચણા હોય તે પચવામાં ભારે છે. એટલે કે કાળા ચણા, સફેદ ચણા અને રાજમા તે પચવામાં ભારે છે. એટલા માટે તમે લોકો આ વસ્તુઓનું સેવન છે તેને બપોરના ભોજનમાં કરી શકો છો. જ્યારે રાત્રિના ભોજનમાં પ્રમાણમાં હળવા હોય તેવા કઠોળ ખાવા જોઈએ કે જેમાં મગ છે, તુવેર છે, તેવા પ્રકારના કઠોળ છે તેનો ઉપયોગ તમારે લોકોએ કરવો જોઈએ. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જઈએ તો આગળની જે વસ્તુનું નામ છે તે હવે જણાવી દઉં કે જેને પ્રોટીન માટે આપણે લોકો લઈ શકીએ છીએ તેનું નામ છે દૂધ. જી હા મિત્રો, તરત જ મનમાં પ્રશ્ન થશે કે ભાઈ હમણાં તો તમે વાત કરતા હતા કે મરઘીઓ પાસેથી ઈંડા છે તે તેમને તકલીફ દઈને મેળવવામાં આવે છે તો દૂધ ઇન્ડસ્ટ્રી, મિલ્ક ઇન્ડસ્ટ્રીની હાલત પણ શું કંઈક આવી જ નથી? હા, એ વાત સાચી છે પણ મિત્રો જણાવી દઉં કે મોટા ભાગનું લગભગ 90% દૂધ છે તે જર્સી અને HF જેવી બ્રીડમાંથી મેળવવામાં આવે છે. પણ તેની સામે 10% હજુ પણ એવી ગૌશાળાઓ પણ છે કે જ્યાં મારા તમારા લોકો જેવા લોકો છે તે આપણી દેશી ગાયો રહેલી છે અને તેમની સેવા કરે છે. અને મિત્રો આ ગૌશાળામાંથી જો દૂધ મેળવવામાં આવે તો તે આપણા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે ભાઈ આ દૂધ તો વાછરડાઓ માટે હોય છે. તો મિત્રો તમને જણાવી દઉં કે જે લોકોએ ક્યારેય ગાય પાડી હશે તે લોકોને જ ખ્યાલ હશે કે વાછરડાઓ છે તે માત્ર 2 આંચળ હોય છે તેના દૂધથી સંપૂર્ણપણે સંતૃપ્ત થઈ જાય છે અને જો તેને વધારે દૂધ આપવામાં આવે તો તેનાથી તેનું પેટ ખરાબ પણ થઈ શકે છે. અને એટલા માટે તો શાસ્ત્રોમાં પણ દોહાન એવો ઉલ્લેખ કરેલો છે. એટલે કે તેમના 2 આંચળનું દૂધ છે તે વાછરડાઓ માટે યોગ્ય છે, બાકીનું દૂધ છે તે તમે લોકો મેળવી શકો છો પણ શરત એટલી જ છે કે તેના માટે તમે તેની બરાબર રીતે સેવા કરતા હોવ. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આ માટે પણ તમારે લોકોએ કોઈ સારી ગૌશાળા આજુબાજુમાં હોય તો ત્યાંથી દૂધ લેવું જોઈએ અથવા
અથવા તો ત્યાંથી શક્ય ન બને તો તમે ગૂગલમાં પણ સર્ચ કરી શકો છો કે A2 મિલ્ક નિયર મી. આટલું જોશો તો આજકાલ તમને ખૂબ જ સરળતાથી દેશી ગાયનું શુદ્ધ દૂધ છે તે મળી રહે છે. અને મિત્રો આ દૂધ છે તેની અંદરથી પણ પ્રોટીન છે તે ભરપૂર અને સારી એવી માત્રામાં મળી રહે છે કે જે આપણા શરીર માટે ખૂબ જ સુપાચ્ય હોય છે. મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો દૂધ તો એટલું બધું વર્સેટાઇલ છે કે તેમાંથી ઘણી બધી દૂધની બનાવટો પણ બને છે. જેમ કે દૂધમાંથી દહીં બને છે, છાશ બને છે, માખણ બને છે, ઘી બને છે. આ બધી વસ્તુઓનો પણ તમે પ્રોટીન મેળવવા માટે ઉપયોગ કરી શકો છો. દૂધમાં લીંબુ નીચોવી દેવામાં આવે તો પનીર બને છે, તે પણ એક પ્રોટીનનો સારો સોર્સ છે. એટલે કોઈ રીતે તમારે કોઈ પ્રોટીન મેળવવા માટે આ કુદરતી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. ત્યાર પછી મિત્રો આગળની જે વસ્તુ છે તે એક શાકભાજી છે કે જેમાં સારી એવી માત્રામાં પ્રોટીન છે તે રહેલું છે અને તેનું નામ છે વટાણા. જી હા મિત્રો, શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને લીલાછમ આવતા વટાણા છે તે સ્વાદમાં પણ બેસ્ટ હોય છે અને લગભગ 100 ગ્રામ વટાણાની અંદર 7 ગ્રામ જેટલું પ્રોટીન રહેલું છે કે જે આપણા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. મિત્રો સારી વાત તો એ છે કે વટાણા ખૂબ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ઘણા બધા શાકભાજીઓની સાથે તમે તેને લઈ શકો છો. જેમ કે વટાણા બટેટાનું શાક કરી શકો છો, વટાણાનું પનીર સાથે શાક બનાવી શકો, વટાણાનું ગાજર સાથે પણ તમે લોકો શાક બનાવી શકો છો. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આ પ્રકારના વટાણા છે તેને ચોક્કસથી શિયાળામાં આપણે લોકોએ ભરપૂર માત્રામાં ખાવા જોઈએ પૂરતું પ્રોટીન મેળવવા માટે. તેની સાથે સાથે મિત્રો આગળની વસ્તુ છે તેનું નામ છે મગફળી. આમ તો તમામ પ્રકારના ડ્રાયફ્રૂટ્સ છે તેમાં સારી એવી માત્રામાં પ્રોટીન રહેલું છે, પણ એક મગફળીનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો તેમાંથી તમને 7 ગ્રામ જેટલું એક હેલ્ધી પ્રોટીન છે તે મળી રહે છે. અને મિત્રો તમને જણાવી દઉં કે જે લોકો નિયમિત રીતે મગફળીનું સેવન કરે છે તે લોકોને 13% જેટલું હાર્ટ એટેક આવવાનું જોખમ છે તે ઘટી જાય છે અને તેમનું મગજ છે તે પણ બરાબર રીતે કાર્યક્ષમ રીતે કાર્ય કરી શકે છે. મિત્રો તમને લોકોને તરત જ પ્રશ્ન થશે કે ભાઈ સૌથી વધુ પ્રોટીન જેમાં રહેલું છે તેનો તો તમે ઉલ્લેખ અહીં કરેલો જ નથી. તો હું વાત કરી રહ્યો છું સોયાબીનની. પણ મિત્રો હું તમને જણાવી દઉં કે હું પોતે પણ સોયાબીન નથી ખાતો અને તમને લોકોને પણ ક્યારેય સોયાબીન ખાવાનું રેકમેન્ડ નથી કરતો. કારણ કે સોયાબીન છે તેને ભારત છે, અમેરિકા છે અને અન્ય ઘણા બધા રાષ્ટ્રોની અંદર પ્રાણીઓના ખોરાક તરીકે મોટાભાગે ઉપયોગમાં લેવામાં આવે છે અને એટલા માટે તેનું ઉત્પાદન વધારવા માટે તેને ખૂબ જ જીનેટિકલી મોડિફાઈડ કરવામાં આવેલા છે કે જેને હવે આપણે લોકોએ કદાચ ન ખાવા જોઈએ. પછી એ તમારી ઈચ્છા છે કે ખાવા કે નહીં, પણ હું તો નથી ખાતો અને નથી રેકમેન્ડ કરતો. તો મિત્રો આ તો હતા પ્રોટીનના કેટલાક એવા સોર્સ કે જેનું સેવન તમે કરી અને તમારા દૈનિક જીવનની જરૂરિયાત છે તેને પ્રોટીન માટે પૂરી કરી શકો છો. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે જો તમે લોકોએ આ વિડીયોને અહીંયા સુધી જોઈ જ લીધો છે તો એ જણાવવાનું ભૂલશો નહીં કે તમે લોકો આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો, કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી. કારણ કે અમને લોકોને જાણીને ખૂબ જ આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.